હેલો મિત્રો, મિસ્ટર તવેલાવાલા મિત્રો, આજમાં મને એક બહુ સારી એવી વાત યાદ આવી અને એ વાત મારે તમારી યારે શેર કરવી છે ને એટલા માટે થઈને આજે એક વિડીયો બનાવીએ છીએ કે કોઈ પણ કામ ધંધામાં પછી કોઈ પણ વ્યવસાયમાં જ્યારે તમે પોતાનું કરો, જો નોકરી કરતા હો તો વાત અલગ છે. કારણ કે નોકરીની અંદર કેવું છે ખબર છે? નોકરીમાં કેવું છે કે એક રૂટિન હોય, સવારે જાગ્યા અને ટાઈમ જે કાંઈ હોય એ ટાઈમે આપણે નોકરી પર ગયા. નોકરીમાં આપણું જે કાંઈ કામકાજ હોય એ મતલબ એક એવો રૂટ, રાઉન્ડ રૂટ કહેવાય છે ને નોકરીની અંદર, કે રાઉન્ડની અંદર જ તમારે આખી જીવનશૈલી જાય. સવારથી સાંજ એ રીતે પડે અને પાછા સવાર બીજી આવે એટલે પાછી સવારથી સાંજ એ જ રીતે પડે. બાકી આમાં કોઈ નવીન નહીં. પણ આ વાત જો તમારે વ્યવસાયમાં ક્યાંય જોડાવી હોય, કોઈ તમારે ધંધામાં જોડાવી હોય, અથવા તમને કોઈ પોતાનું કાંઈ પણ બિઝનેસ કરવાનું મન થતું હોય, તો એ માટે થઈને આ વાત છે. અને એ વાત હકીકતમાં મેં પોતે અનુભવી છે અને ઘણા બધા મારા મિત્રોને પણ મેં આ વાત ઉપર કામ કરીને જોવા ટ્રાય કરાવી, તો એ પણ લોકો સક્સેસ થયા અને સફળતા થોડી વધારે કહેવાય ને જલ્દી મળી. તો એ માટે થઈને મને એમ થયું કે એક વિડીયો બનાવીએ. કારણ કે જો આમાં કેવું હોય, સફળતા છે ને, સફળતા બીજા કદમ ઉપર છે. પહેલા કદમ ઉપર હોય સાહસ. પહેલા કદમ ઉપર સાહસ એ માટે કે જેણે પહેલું કદમ આગળ વધાર્યું જ નથી ને એ જિંદગીમાં ક્યારેય વાતો કરી શકશે પણ કોઈ સફળતા સુધી નહીં જઈ શકે. એટલે સૌથી કઠિન વાત અને સૌથી કઠિન કોઈ નિર્ણય હોય ને તો એ છે કે કોઈ પણ કામ કરવું છે, કાંઈ પણ બિઝનેસ કરવો છે, તો એની અંદર પહેલું કદમ ઉપાડવું. જેવું તમે પહેલું કદમ ઉપાડી લો છો એટલે બીજા કદમને તમારે, એટલે કે બીજા પગને તમારે કહેવું નથી પડતું, એ એની જાતે જ ઉપડી જાય છે. એટલે કહેવાય છે કે પહેલા કદમે સાહસ અને બીજા કદમે સફળતા. એટલે આ વસ્તુ એક મહત્ત્વની. અને બીજી એક વસ્તુ, તમે એક વાત જો, બાળકને સવારથી સાંજ તમે રમવા દો અને જમવા દો તો એને ત્રીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. અને એનું મોટું રીઝન શું ખબર છે? આનંદ. તો જ્યારે તમે કોઈ પણ વ્યવસાય શરૂ કરો, કોઈ પણ બિઝનેસ શરૂ કરો, ત્યારે સિરિયસ નહીં થઈ જવાનું. કેમ કે આ જિંદગી આમ કહેવાય ને કે ઘણા સમયથી આપણે સાંભળતા હોઈએ એ જિંદગી 4 દિન કી હે, 4 દિન કી ચાંદની. આ બધી વસ્તુ શું છે ખબર? કે એવું કોણ બોલી શકે કે જેણે આ જિંદગીને માણી હોય, જેણે આનંદ કર્યો હોય, અથવા તો જે વ્યક્તિઓ કંઈક સફળ બન્યા હોય, કંઈક મહેનત કરીને ક્યાંક શિખર સુધી પહોંચ્યા હોય, એવા આ બધા વ્યક્તિઓ હતા કે જેણે આ બધા ઉદાહરણો આપ્યા હોય. અને એની અંદર કેવું છે કે તમે જેમ બાળક રમવાથી થાકતો નથી, એમ તમે કોઈ પણ વ્યવસાયની અંદર જોડાઓ, કોઈ પણ બિઝનેસ તમે શરૂ કરો, કાંઈ નવું સ્ટાર્ટઅપ કરો, ત્યારે તમે એને એવા આનંદ સાથે કરો, એવા આનંદ કરતાં કરતાં એ વસ્તુને કરો કે એ વસ્તુ છે ને એ પછી તમારું કામ કે તમારી નોકરી કે તમારી ફરજ નથી રહેતી, તમારો આનંદ બની જાય છે. અને જ્યારે કોઈ વસ્તુ તમારો આનંદ બની જાય ને એટલે કેવું થાય કે એની અંદર તમને કુદરતી એવો રસ જાગ્યા કરે કે એ રસની અંદર કેવું થાય કે તમે એવું ઈચ્છતા હો કે ભાઈ મારે અમુક મહિના અથવા અમુક વર્ષોની અંદર અહીંયા સુધી પહોંચવું છે. તો તમારી સામેનો એક વ્યક્તિ લ્યો, 2 પાર્ટની અંદર સમજીએ તો કે એક એવો વ્યક્તિ કે જે એકદમ સિરિયસ થઈ ગયો છે, ફૂલ મહેનત કરે છે, તોડ મહેનત કરે છે, દિવસ રાત એક કરી નાખે છે, એ વ્યક્તિને લ્યો. બીજા પાર્ટની અંદર એવો વ્યક્તિ લ્યો કે જે વ્યક્તિ એ જ કામ, એ જ વસ્તુ અને એ જ વ્યવસાય, બિઝનેસ કે કોઈ પણ વેપારની અંદર એ જ રીતનો વ્યક્તિ જોડાય અને એકદમ આનંદ સાથે કરે. એના કલાકો થોડા ઓછા ભલે હોય, પછી એની કામગીરી ઓલાના પ્રમાણમાં ભલે થોડીક ઓછી દેખાતી હોય, પણ એ વ્યક્તિ આનંદ સાથે કરે, એકદમ આમ ખીલેલો રહે કે કામને એટલું બધું માથે હાવી ન થઈ જવા દે કે ઓહો ઓહો. પણ એ આનંદ કરતાં કરતાં કામ કરવાથી કેવું થાય ખબર છે કે જે પ્રોબ્લેમનું
હલ ઓલા સિરિયસ વ્યક્તિને અઠવાડિયે નથી મળતું, આનંદ કરનાર વ્યક્તિને 2-4 કલાક કે 1 દિવસ 2 દિવસની અંદર જ એ પ્રોબ્લેમનું સોલ્વ થઈ જશે. શું કરવા કે જ્યારે તમે આનંદમાં હો ને ત્યારે તમારો મગજ એક એવી દૃષ્ટિકોણ ઊભી કરે, એક એવું તમારું આમ કહેવાય ને નજરિયો તમારો ઊભો કરે કે તમને બધું એકદમ સ્પષ્ટ દેખાય. જ્યારે બીજો વ્યક્તિ જે સિરિયસ થઈ ગયેલો હોય ને એને ઓલા કહે ને એમ દિવાલની પાછળ જ એનું પ્રોબ્લેમનું સોલ્યુશન પડ્યું હોય, પણ એ દિવાલની પાછળ જઈ જ ન શકે, કારણ કે એને હફરાતફરી થઈ જાય. અને જ્યારે તમે છે ને એકદમ આનંદ, એકદમ નરવાઈથી કાંઈ કામ કરો, નરવાઈનો મતલબ મારો આ કહેવાનો મતલબ પાછો આળસે નથી કે તમે આળસ કરો અને થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, એ વાતમાં નહીં. નરવાઈનો મતલબ એમ છે કે કામ તમે સ્ફૂર્તિથી કરો, આનંદથી કરો, તો કેવું થાય કે ફટકે કામ પૂરું થાય. આ વિષય ઉપર વાત છે. નહીં તો ઘણી વખત ઘણા એમ કે ઠીક છે લ્યો હાલો આપણે તો આળસ કરો, આરામ કરો, તો એ આરામ પાછો આળસમાં ન બદલી જાય એનું ધ્યાન રાખવું. આનંદ કરવાનો, આનંદ કરતાં કરતાં કામ કરવાનું. અને મને એક બુક વાંચી હતી એનો એક નાનો એવો કિસ્સો યાદ આવી ગયો, હારે કહી દઉં કે વેપાર ધંધાને બૂસ્ટ કરવા માટે એક એવો મંત્ર મેં એ બુકની અંદર વાંચ્યો હતો, જે મને હજી યાદ છે. એક નાની વાર્તા ફટાફટ કહી દઉં, લાંબો વિડીયો ન થાય. કે 2 મિત્રો હોય, 2 મિત્રોનું કામ હોય જંગલમાં લાકડા કાપવાનું, અને બંને મિત્રો જંગલમાં લાકડા કાપવા જાય. એમાં એક મિત્ર જે છે ને એ 15 દિવસ કામ કરે ને 15 દિવસ આરામ કરે, અને બીજો મિત્ર 30 દિવસ કામ કરે અને 1 પણ દિવસ આરામ ન કરે, અને છતાંય તે બેની કમાણી સરખી. ઘણા સમય હું એના બીજા મિત્રએ જોયું કે આ 15 દિવસ આરામ કરે છે, 15 દિવસ કામ કરે છે, અને છતાંય હું જેટલું આખા મહિનામાં કામું છું એટલું જ આ કામી લે છે. આનું મોટું રીઝન હું? એટલે એને જાણવાની ઉત્સુકતા થઈ. એટલે એક વખત એને એવો નક્કી કર્યો, ભલે મારો 1 દિવસ બગડે, આજે રજા રાખી દઉં અને આજે હું આને પૂછી જ લઉં કે આનું કારણ શું. એટલે એણે 1 દિવસની રજા રાખી, એના મિત્રના ત્યાં જે ગામમાં રહેતો હતો ત્યાં ગયો અને જઈને એને પૂછ્યું કે ભાઈ મારે એક પ્રશ્નનો મને તું જવાબ દે, કારણ કે હું ઘણા સમયથી તારી હારે જોઉં છું, તને હું ઘણા સમયથી નિરીક્ષણ કરું છું, પણ આનો મને જવાબ નથી મળતો. તો મને એક જવાબ દે કે તું 15 દિવસ કામ કરે છે અને 15 દિવસ આરામ કરે છે, અને હું એ જ કામ 30 દિવસ કરું છું, તો મારી આમદની, મારી આવક ડબલ હોવી જોઈએ, છતાં પણ ડબલ નથી. આનું કારણ શું? એટલે એના બીજા મિત્રએ હસતા હસતા જે જવાબ આપ્યો ને, એ જવાબ મેં આ બુક લગભગ નહીં તો 10 વર્ષ પહેલાં વાંચી હતી. મારા એક મિત્ર છે જયભાઈ બારડ, એમણે મને આ બુક આપેલી, અને એ બુકની અંદર મેં વાંચ્યું હતું, મને હજી યાદ છે, અને બહુ મસ્ત જવાબ. તો એના બીજા મિત્રએ જવાબ એવો આપ્યો કે એ જે કામ તું 30 દિવસ સુધી કરે છે ને, એ કામ હું 15 દિવસ કરી નહીં, તારી જેટલું જ કામી લઉં છું. એનું મોટું કારણ એવું છે કે હું એ 15 દિવસ સુધી, જે બધાને એમ લાગે છે કે આ 15 દિવસ આણે રજા રાખી દીધી છે, 15 દિવસ આરામ કરે છે, એ 15 દિવસ સુધી હું મારી કુલ્હાડીઓને ધાર કાઢું છું. મારી કુલ્હાડીને વ્યવસ્થિત ધારવાળી બનાવું છું કે જે ઝાડ કાપવામાં તારે અડધો દિવસ વયો જાય છે, એ જ ઝાડ હું અમુક કલાકોમાં કાપી નાખું છું. અને જે કામ તું માન કે 15 દિવસ સુધી કામ કરે છે, અને 15 દિવસ પછી તારી કુલ્હાડી ઓછી કામ કરતી થઈ જાય, 20 દિવસ પછી હાવ ઓછી કામ કરતી થઈ જાય, ત્યારે તારું બળ વધારે વપરાય છે, અને તું એ બળમાં કામ કરી જાય છે. જ્યારે હું એ જ કામ 15 દિવસની અંદર એ માટે પૂરું કરું છું કે 15 દિવસ મારી એક જે ધાર કાઢેલી છે એ એકદમ સતત કામ આપે છે. 15 દિવસ પછી કુલ્હાડી બુઠ્ઠી થઈ જાય છે, જેના કારણથી હું 15 દિવસ પછી બ્રેક મૂકી મારી કુલ્હાડીને ધાર કાઢું છું, અને મારા શરીરને પણ હું આરામ આપું છું, જેથી કરીને હું 15 દિવસની અંદર પાછો તાજો માજો થઈ અને મારી ધારદાર કુલ્હાડીથી જે કામ તું 30 દિવસની અંદર પૂરું કરે છે, હું 15 દિવસમાં પૂરું કરું છું. તો મિત્રો, આશા છે કે આ મારી એક નાની એવી વાર્તા તમને જીવનમાં કંઈક કામ આપશે. તો આપણે કોઈ પણ બિઝનેસમાં, કોઈ પણ ધંધામાં જ્યારે જોડાઈએ ને, ત્યારે ધાર કાઢવી એ જરૂરી છે, નહીં કે ખાલી કામ કરવું. કારણ કે ફક્ત કામ એ કામ જ બની જાય છે. પણ જો તમે એ એક નાની એવી વાર્તાના માધ્યમથી જે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ રીતે તમે તમારા કામની અંદર ક્યાં ભૂલ પડે છે, ક્યાં અગવડતા આવીને ઊભી રહી છે, ક્યાં આપણી કાંઈ પણ ખામી રહી જાય છે, ખામીઓ ઉપર જો કામ કરતા થઈ જાઓ, તો તમે જે બિઝનેસમાં, જે ધંધામાં જોડાયેલા છો, એમાં બહુ ટૂંકા સમયમાં, બહુ ટૂંકો સમય કહેતા કે એમ નહીં કે ચપટી વગાડીને થઈ ગયું, પણ ટૂંકો સમય એ રીતે કે જે કામની અંદર તમે 5 વર્ષે પોગવાના હો ને, ત્યાં તમે 3 વર્ષે પોગી જશો.
જે કામની અંદર તમે 3 વર્ષે પોગવાના હો ત્યાં તમે 1-1.5 વર્ષમાં પોગી જશો. ચાલો મિત્રો, કંઈક નવા ટોપિક સાથે, કંઈક નવી વાત સાથે પાછા મુલાકાત લઈશું. ત્યાં સુધી રજા આપો મિસ્ટર તવેલાવાલા. અને અમારી ચેનલને તમે હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, અને બીજી કાંઈ પણ માહિતી જોતી હોય તો કમેન્ટ પણ કરજો. ચાલો, બાય.